મિત્રો આજના જમાનામાં આઈપી કેમેરા માટે વાયર છે RJ45 આનું કનેક્શન કેવી રીતે બનાવી આપણે શું કેમેરામાં એના માટે જો ડી-લિંકની છે પિન એમાં આપણે ડી-લિંકની પિન યુઝ કરશું જોઈ શકો બરાબર બંને તરફ લાગશે બે પિન અને ક્લિપિંગ કરવા મશીન છે એ પણ આપણે ડી-લિંકનું યુઝ કરશું સારી કંપનીનું અને આનો દ્વારા આપણે ચેક કરશું આમાં પિન છે BMC પિન છે આપણે HD કેમેરા પર અત્યારે શું સારું રિઝલ્ટ જોઈતું હોય તો તમારે IP કેમેરા લગાવવો પડે એના માટે આપણે આ વાયર જોઈ શકો છો ડી-લિંકનો છે વાયર હંમેશા સારી કંપની યુઝ કરો સૌપ્રથમ આ વાયર છે જુઓ ચાર અલગ અલગ છે સૌપ્રથમ દરેક વાયર અલગ અલગ કરી લેવાનું આવી છે આ બે વાયરને કર્યા ફરી આ બે વાયરને અલગ કર્યા અલગ પછી એકદમ એને સીધા કરવાનું છે એકદમ આવી રીતે પ્રમાણે રહેશે કરો સૌપ્રથમ ગ્રીન વ્હાઇટ એના પછી સેકન્ડ નંબરમાં ગ્રીન જોવાનું છે ચા વાયર વડે ધ્યાન દેવાનું એના પછી કેસરી વ્હાઇટ લેવાનું છે તમારે 3 નંબરમાં ચાર નંબરમાં બ્લુ લેવાનું છે અને 5 નંબરમાં બ્લુ વ્હાઇટ લેવાનું છે 6 નંબરમાં પ્લેન કેસરી લેવાનું છે વાયર 7 નંબરમાં બ્રાઉન વ્હાઇટ લેવાનું છે અને 8 નંબરમાં બ્રાઉન લેવાનું છે ફરી તમે એકવાર કલર કોડિંગ બતાવી દો ઝૂમ કરીને 1 નંબરમાં ગ્રીન વ્હાઇટ 2 નંબરમાં ગ્રીન 3 નંબરમાં કેસરી ગ્રીન 4 નંબર બ્લુ 5 નંબર બ્લુ વ્હાઇટ 6 નંબરમાં કેસરી અને 7 નંબર બ્રાઉન વ્હાઇટ અને 8 નંબર બ્રાઉન હવે આમાં જોવાનું છે ખાસ કરીને આ વાયર એકદમ સીધો રહ્યો છે એકે વાયર રસા ના જવો છે આવી રીતે આપણે કરી દઈશું બરાબર હજુ અહીંયાથી થોડા આડા હવડા છે તો એને પકડી મદદથી આપણે થોડાક સીધા કરી નાખશું ને વાયરને આ જોઈ શકો છો એકદમ સીધું છે પકડની મદદ બધા વાયરને આપણે સીધા કરશું એકવાર સળંગ કટિંગ કરશું આ જોઈ શકો બધાની એક સરખી લેન્થ છે પછી આપણે ડી-લિંકનું છે RJ45 કનેક્ટર એની અંદર આવી રીતે બેસાડવાનું છે આ નીચેની સાઈડ રાખવાની છે ખાસ ધ્યાન દેવું કે કલર વાઇઝ પ્રમાણે જાય છે નીચે અને એકદમ જેટલું બને એટલું હાથથી પુશ કરવાનું છે અને ચારે તરફ જોઈ લેવાનું છે વાયર અંદર આવી ગયા નથી આવી બરાબર પછી ક્લિપિંગ મશીન લેવાનું છે એને આવી રીતે આમ પકડી વચ્ચે જઈને એકવાર ખાલી એમ કરી દેવાનું છે અને આપણે તૈયાર છે પિન એવી જ રીતે આપણે સામે બીજી તરફ પણ એવી રીતે કલર પ્રમાણે કરવાનું છે આ જોઈ લેવાનું કલર એમાં ખાસ ધ્યાન દેવાનું છે ઉલટી પિન પકડીને બ્રાઉન હંમેશા જમણી સાઈડ રહેવું જોઈએ તમારે અને આવી રીતે અહીંયા બેસાડવાનું છે આવી રીતે જેટલું બને એટલું પુશ કરવાનું છે પછી બંને તરફથી જોઈ લેવાનું છે આ તરફથી આમ જોઈ લેવાનું છે આ તરફથી ફરી ક્લિપિંગ મશીન લઈને આવી રીતે લોક કરી દેવાનું છે અવાજ આવશે બરાબર હવે પછી હવે આપણે એને ચેક કરશું કે એક તરફ અહીંયા લગાવ્યું 1 નંબર 2 નંબર કમ્પ્લીટ 3 નંબર પોઈન્ટ 4 5 6 7 8 હવે આપણે ફાસ્ટમાં જોઈ લઈશું 2 3 4 5 6 7 8 કમ્પ્લીટ છે આવી રીતે આપણે RJ45 કેબલ બનાવશું આ બેમાં કામ આવે છે ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવામાં પણ કામ આવે છે અને આપણે IP કેમેરામાં પણ કામ આવે છે નેક્સ્ટ વિડીયોમાં IP કેમેરા ચાલુ આનાથી થશે એ વિડીયો બતાવીશ જો વિડીયો સારો લાગે વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો આગળ શેર કરવાનું ભૂલશો નહીં